Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is the managed by Jain Citizens Education Society. Here we are starts an initiative of online teaching 2020 to 2021. Today our subject is English in BCom Same 1 department. So let us start our story session. ઓકે તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણી ન્યૂ સ્ટોરી જેનું ટાઇટલ છે ધ ફ્લાય. તો 4th નંબરની જે સ્ટોરી છે આપણી સ્ટોરી સેશનની અંદર તેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો મોસ્ટ આઈએમપી સ્ટોરી છે અને એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, તો લાઈફને મોટિવેશનલ આપે તેવી. ઓકે, તો તેવી સ્ટોરી છે ધ ફ્લાય અને એના ઓથર છે ધ કેથરીન મેન્સફિલ્ડ બેવચેમ્પ. તો આ જે છે એ આપણે એની વાત કરવાની છે આજના વિડીયો લેક્ચરની અંતર્ગત. ઓકે, તો એક ફ્લાય છે એ પોતાની લાઈફમાં કેટલી હિંમતની સાથે લડે છે પોતાની લાઈફ માટે, અને પછી છે પોતાનું જીવન છે એ કઈ રીતના વિતાવે છે. જ્યારે આપણે છે એ જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે આપણે છે એ શું કરીએ છીએ, હાર માની લઈએ છીએ. તો કે યસ, બટ હવે એક જે ફ્લાય છે એ શું કરે છે એની આપણે વાત કરવાની છે. એટલે કે એની એક મોટિવેશનલ સ્ટોરી છે કેથરીન મેન્સફિલ્ડની. તો એની આપણે વાત કરીએ. ચાલ, તો સૌથી પહેલા આપણે માહિતી લઈએ અબાઉટ ધ ઓથર. હવે જે કેથરીન મેન્સફિલ્ડ છે તે શું છે, તેણીને શું કામ કર્યું હતું, એનું બેકગ્રાઉન્ડ કેવું છે લિટરેચરની અંદર, તેની ચર્ચા કરીએ. ધ વોઝ બોર્ન ઇન વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ. તો ન્યુઝીલેન્ડનું જે વેલિંગ્ટન છે તેની અંદર એનું બોર્ન છે. હર ફાધર વોઝ અ બેન્કર. સી હેડ 2 ઓલ્ડર સિસ્ટર. તેના ફાધર છે એ બેન્કર હતા અને તેને 2 મોટી સિસ્ટરો હતી તેની કરતા. અ યંગર સિસ્ટર એન્ડ અ યંગર બ્રધર. અને એ શું છે તો કે તેને એક યંગર બ્રધર અને એક યંગર બહેન હતી. સી બિગન રાઇટિંગ વાઇલ ઇન સ્કૂલ ઇન ન્યુઝીલેન્ડ. તો એ ન્યુઝીલેન્ડની અંદર જ્યારે એની સ્કૂલિંગ લાઈફ હતી ત્યારથી એને લખવાનું શરૂ કર્યું હતું. સી મૂવ્ડ ટુ લંડન ઇન 1903. એટલે કે 1903 ની અંતર્ગત તેને લંડન શિફ્ટ થયા હતા અલોંગ વિથ હર સિસ્ટર ટુ સ્ટડી ઇન ક્વીન્સ. તો કે યસ, શું કહે છે, તો એ જ્યારે ભણવા જાય છે ત્યારે ક્વીન્સ કોલેજ સી મેટ ધ ફેલો રાઇટર ઈડા બેકર. તો ઈડા બેકર છે ને એ એક શું છે રાઇટર, અને એને મીટિંગ થાય છે લંડનની ક્વીન્સ કોલેજમાં. તો કે યસ, અને ઈડા બેકર છે એ કોણ હતો, also known as the Leslie Moore, a South African at the college, and the pair became lifelong friends. અને આ જે પેર હતી કોની, તો કે કેથરીન મેન્સફિલ્ડની અને જે ઈડા બેકર છે તેની. મેન્સફિલ્ડ રિટર્ન્ડ ટુ ન્યુઝીલેન્ડ વેર સી સ્ટાર્ટેડ રાઇટિંગ સ્ટોરી. એટલે કે લંડનથી જ્યારે શિફ્ટ થઈને શું કરે છે, ન્યુઝીલેન્ડ આવે છે ત્યારે એને લખવાની શરૂઆત કરી હતી. એન્ડ she is known for her fine modernized short stories in the first quarter of the 20th century. 20મી સદીની જે ફર્સ્ટ ક્વાર્ટર એટલે કે જે 25 વર્ષ હોય 20મી સદીના પહેલા, તેની અંદર છે એને શું કર્યું હતું, મોડર્ન શોર્ટ સ્ટોરી લખવાની શરૂ કરી હતી. તો કે યસ, હર સેન્સિટિવ સ્પિરિટ એન્ડ ધ excused mind helped her to bring maturity to the art of the story writing in England. તો એની સેન્સિટિવિટી સ્પિરિટના કારણે અને એક્વિઝિસ્ટ માઇન્ડના કારણે એને ઉપયોગ કરીને એને શું કર્યું હતું, તો એને મેચ્યોરિટી આવી ગઈ હતી જે કલા છે લખવાની તેની અંતર્ગત. લાઇક મેની અધર રાઇટર્સ ઓફ ધ શોર્ટ સ્ટોરી ઇન હર ટાઈમ. તો એના સમયની અંદર થયેલા બીજા રાઇટર કરતા આને થોડી મેચ્યોરિટી દેખાતી હતી તેની શોર્ટ સ્ટોરીની અંદર. She was influenced by the Russian master Anton Chekhov. એન્ટન ચેખોવ જે રશિયન રાઇટર હતો તેની પ્રેરણા લઈને આને કામ કર્યું હતું. Mansfield traveled in the continental Europe and returned to the England as she continued to write. એને શું કર્યું હતું, તો એન્ટોન ચેખોવ છે અને એના પછી એની સાથે પ્રેરણા લઈને એ શું કરે છે, મેન્સફિલ્ડ છે એ એટલે કે જે આપણી કેથરીન છે
એ શું કરે છે તો યુરોપ કોન્ટિનેન્ટલ છે આખું યુરોપ કોન્ટિનેન્ટ તેની મુસાફરી કરે છે અને એનો મુસાફરી કરીને છેલ્લે ઇંગ્લેન્ડમાં આવીને લખવાની શરૂઆત કરે છે. ઓકે, ચલો તો નેક્સ્ટ વાત કરીએ. She was married to John Middleton Murray. તો શું કહે છે તો એ જ્હોન મિડલેટન સાથે શું કરે છે મેરેજ કરે છે. Who was the prolific writer to the Times. એટલે કે તે જે એના હસબન્ડ છે એ પણ રાઇટર હતો. Mansfield's life and work were changed forever by the death of her beloved brother. એની સાથે જોડાયેલો એનો જે સૌથી પ્રિય ભાઈ હતો એના મૃત્યુના કારણે એની લાઈફ આખી ચેન્જ થઈ ગઈ હતી. Leslie Haron Chumai Beauchamp in 1950 as a New Zealand soldier in the France in the World War I. In the December 1917, Mansfield became ill. એટલે કે વર્લ્ડ વોરના સમયમાં 1917 ની અંદર ત્યારે એ પોતે શું થઈ જાય છે બીમાર and was diagnosed with the tuberculosis. The tuberculosis છે એ બીમારી લાગુ પડી જાય છે તેને. She moved to France. એ ત્યાંથી શું કરે છે પોતાનું જે રહેણાંક છે એ વિસ્તાર બદલાવે છે અને ફ્રાન્સની અંદર જાય છે and continue to write. અને ફ્રાન્સની અંદર જઈને પોતાનું લેખન કાર્ય ચાલુ રાખે છે. Even though she was depressed. અને શું કરે છે એ તણાવમાં આવી જાય છે. During her final years. એ પોતાના છેલ્લા વર્ષોની અંતર્ગત she tried the various unconventional treatments for her illness. એ શું કરે છે તો she tried to various unconventional treatments for her illness. એટલે કે પોતાની જે બીમારી હતી એની માટે જે કન્વેન્શનલ નથી એવા જે છે એ છે એ શું કરે છે ટ્રીટમેન્ટ સારવાર હવે લે છે પોતે બચવા માટે. એન્ડ શું કરે છે પછી નેક્સ્ટ નોવેલ છે તે she suffered the pulmonary hemorrhage and the died in January 1923. એ શું કરે છે એ નોવેલ લખીને 1923 ની અંદર એની ડેથ થઈ જાય છે. Many of her works were written in her final years. તેના જે મોસ્ટ ઓફ વર્ક છે એ છેલ્લા અંતિમ વર્ષોમાં એને લખ્યા હતા. And they were edited published by the Murray after her death. અને એને પબ્લિશ કરે છે એનો હસબન્ડ છે મુરી. Bliss and Other Stories, The Garden Party and Other Stories. એટલે કે બ્લીસ અને અધર સ્ટોરી એને લખ્યું હતું 1920 માં. પછી ધ ગાર્ડન પાર્ટી એન્ડ ધ અધર સ્ટોરીઝ. પછી ધ Dove's Nest and Other Stories and the Something Childish and Other Story are the floor collection upon which her fame as a story writer rests. એટલે કે જે બીજા કરતા એને સારી રીતના નામના મળી હતી એનું કારણ હતું આ ચાર એની નોવેલો છે યા સ્ટોરી રાઇટર છે તેના લીધે. ઓકે, ચલો તો નેક્સ્ટ આપણે એની ચર્ચા કરીએ. અબાઉટ ધ સ્ટોરી. હવે આપણી જે સ્ટોરી છે એની આપણને હવે અહીંયા વાત કરી છે. તો શું છે અબાઉટ સ્ટોરી? ધ ફ્લાય બિગિન્સ વિથ એ કન્વર્સેશન બિટવીન ધ મિસ્ટર વુડફિલ્ડ એન્ડ ઇનવેલિડ retired old man has a business friend referred to as the boss. એટલે કે હવે જે આ જે આખું કન્વર્ઝેશન છે કોની વચ્ચે તો મિસ્ટર વુડફિલ્ડ છે એના વચ્ચે અને એક ઓલ્ડ મેન જે બોસ છે તેના વચ્ચે. ઇન ધ લેટર્સ ઓફિસ. એટલે કે અને પછી ઓફિસની અંદર શું થાય છે મિસ્ટર વુડફિલ્ડ ઇઝ ઓન એ વીકલી વિઝિટ. અને એ છે એ શું કરતા હોય છે મિસ્ટર વુડફિલ્ડ છે એ અઠવાડિક મુલાકાત લેતા હોય છે. વિચ ઇઝ અલાઉડ ટુ હિમ બાય હિઝ વાઇફ. જે તેમને શું કરે છે પરમિશનની સાથે આવતા હોય છે એમની વાઇફની. એન્ડ ડોટર્સ. એટલે કે એમની જે દીકરીઓ છે એની પરમિશનથી આવતા હોય છે. who otherwise keep him closed at the home. અને જે બીજા દિવસોમાં શું કરે છે માત્ર ઘરમાં પુરાઈ રહે છે. After Mr. Woodfield duly admires his friend and his surroundings, the two old men partake of some whiskey. Mansfield then reveals that both men had lost their young sons in the First World War. એટલે કે એમની સાથે વિસ્કી લેતા બે બીજા એના ઓલ્ડ મિત્રો છે એ શું કરે છે તેમને વર્લ્ડ વોરની અંતર્ગત છે તેમને પોતાના જે યંગર સન છે એમને ગુમાવી દીધા હોય છે. And talks about the recent visit to his daughters to Belgium to the grave of their brother
એટલે કે અને એ જ સમયે શું વાત કરતા હોય છે મિસ્ટર વુડફિલ્ડની સાથે એના જે ફ્રેન્ડ છે તે કે એની જે ડોટર છે એ એના બ્રધર પાસે એટલે કે જે આ બે વાતો કરે છે ફ્રેન્ડ એને જે મૃત્યુ થઈ ગયું છે વર્લ્ડ વોરની એના જે સનનું ત્યાં એની સિસ્ટર આવી હતી એવી વાત કરતા હોય છે. The boss avoids the topic even though there is a picture of his son in uniform on his desk. અને એ સમયે તો આ જે મિસ્ટર વુડફિલ્ડ છે તે કોઈ પણ છે એ શું કરે છે તો અવોઇડ કરે છે જે આવી જે ટોપિક્સ છે આવી ચર્ચાઓ થઈ છે તેને. શું કામ? તો કે એની પાસે છે એ યુનિફોર્મની અંદર રહેલા એના સનનો જે ફોટોગ્રાફ્સ છે એ ડેસ્ક ઉપર હોય ટેબલ ઉપર હોય છે ત્યારે. After Mr. Woodfield leaves, the boss chooses to remain alone in his office. એટલે કે જ્યારે મિસ્ટર વુડફિલ્ડ ચાલી જાય છે તો બોસ છે પોતાને પાછા ફરીવાર એકલા બંધ કરી દે છે ઓફિસમાં. To grieve the death of his only son who had been the apple of his eye. Apple of his eye. શું કે છે? Only son of whose had been the apple of his eye. એટલે કે હવે જે બોસનો છોકરો છે એ વર્લ્ડ વોરની અંદર છે એની ડેથ થઈ ગઈ હોય છે તો કે યસ અને એ છે એપલ ઓફ હિઝ આઈઝ મતલબ એક ફ્રેઝ છે જેનો મતલબ થાય છે કે આંખનો તારો હોવો એટલે કે એકદમ છે એને ગમતો વ્યક્તિ હતો એનો સન છે બહુ જ પ્રિય એનો સન હતો. ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણે સ્ટોરીને સ્ટાર્ટ કરીએ ધ ફ્લાય. તો હવે સ્ટોરી છે એ અહીંથી કંઈક સ્ટાર્ટ થાય છે તો એની આપણે માહિતી લઈએ સૌ પ્રથમ તો કે યસ ચલો. Why very snug in here? Piped old Mr. Woodfield. તો તું એમ કહે છે હવે જે ઓલ્ડ મિસ્ટર વુડફિલ્ડ છે એ કહે છે કે તમે અહીંયા સુનમુન કેમ બેઠા છો? And he peered out of the great green leather armchair by his friend the boss's desk. એટલે કે શું કરે છે તમે અહીંયા કેમ બેઠા છો આવી રીતના મૂંઝવાઈને એકદમ ગુમસુમ કેમ બેઠા છો? He peered out the great green leather armchair. એટલે કે જે એક પ્રકારે ચાલી શકતી એટલે કે આપણે ખબર છે જે મૂવેબલ ચેર આવે છે જે ચેર છે એ શું કરે છે તો એને બોસના ડેસ્કની નજીક લઈ જાય છે. As a baby peers out of its pram. તો શું કહે છે તો એ કહે છે જાણે એક બેબી હોય એ પ્રકારે શું કરે છે એને કાળજી આપતો હોય એવી રીતના આ વાત કરે છે. His talk was over. હવે તેની વાતો છે એ પૂરી થઈ ગઈ છે હતી. It was time for him to be off. હવે છે વાતો ચર્ચા પૂરી થઈ ગઈ હતી હવે બંધ કરવાની વાત હતી એટલે કે ઓફિસ હવે બંધ કરવાની વાત હતી. But he did not want to go. But તે છે એ હવે ઘરે જવા માંગતા નહોતા એટલે કે વુડફિલ્ડ છે એની વાત કરે છે તો કે યસ અને બોસ બંને ઘરે જવા માંગતા નહોતા. Since he had retired. એટલે કે જ્યારથી જે બોસ રિટાયર્ડ થયા છે ત્યારથી. Since his stroke અને જ્યારથી તેમને છે એ ઝટકો લાગ્યો છે એટલે કે આઘાત લાગ્યો છે ત્યારથી. The wife and the girls kept him boxed up in the house every day of the week except Tuesday. એટલે કે જ્યારથી એમને ઝટકો લાગ્યો છે જ્યારથી એમને શું થયું છે તો કે રિટાયર થયા છે ત્યારથી એમની વાઈફ અને એમની ડોટર છે તેમને ઘરમાં પૂરી રાખે છે. કેમ તો કે એને સિવાય ટ્યુઝડે સિવાય છે એને બહાર આવવા દેતા નથી એના બોસ છે તેને. On Tuesday he was dressed and brushed and allowed to cut back to the city for the day. એટલે કે ટ્યુઝડે ના દિવસે તેઓ સારા કપડાં પહેરે છે બ્રશ કરે છે અને તેઓ કટ બેક ટુ ધ સિટી ફોર ધ ડે એટલે કે એ પોતાનો આખો દિવસ આ સિટીની અંદર વિતાવે છે એટલે કે આખો દિવસ ત્યાં વિતાવે છે. Though what he did there the wife and the girls couldn't imagine. તો શું છે તમે એવું કે એને ઇમેજિન નથી કરી શકી એની વાઈફ અને ગર્લ્સ છે તે. Made a nuisance of himself to his friend. જે જાણે પોતે ન્યુસન્સ છે એવું સામે દેખાડી રહ્યો છે એના ફ્રેન્ડની સામે. They supposed. તેઓ કદાચ વિચારતા હશે. Well, perhaps so. તો એવું કદાચ હોઈ શકે શું? All the same, we cling to our last pleasure as the tree clings to its last leaves. એટલે કે જાણે બધાને કંઈક ને કંઈક આશાઓ હોય છે જેવી રીતના ટ્રી છે એને શું કરે છેલ્લા પત્તા સુધી એને પોતાને ઈચ્છા હોય છે કે હજી પણ છે એ જીવી રહી છે. એવી જ રીતના અહીંયા બોસને પણ એવું જ કંઈક હોઈ શકે એવું બધું બધા વિચારે છે. So there sat old Woodfield
smoking a cigar and starting almost greedily at the boss. હવે વુડફિલ્ડ છે એ શું કરે છે, સિગાર ચડાવે છે અને બોસની સામે બેસી જાય છે. who rolled in his office chair, જે પોતાની હવે શું કરે છે, ઓફિસ ચેર છે એને રોલ કરતા એટલે શું, આપણે કે મૂવેબલ ચેર આવે છે, સમજાય, તે ચેરને મૂવ કરતા બોલે છે. સાઉટ રોઝી 5 years older than he, અને એ છે એક ચિલ્લાવે છે કોના ઉપર, તો રોઝી છે એ ન્યૂ કેરેક્ટર છે, આપણું થર્ડ કેરેક્ટર આ સ્ટોરીનું, તો કે યસ એ શું કરે છે, એની ઉપર ચિલ્લાય છે જે 5 વર્ષ એની કરતા નાની છે. એન્ડ સ્ટીલ ગોઈંગ સ્ટ્રોંગ, અને હજી પણ છે એ શું કરે છે, કામ કરીએ છે. સ્ટીલ એટ ધ હેમ, જે શાંતિથી કામ કરે છે અને સખત રીતના કામ કરી રહી છે. ઇટ ડીડ વન ગુડ ટુ સી હિમ, અને જોવું એ પણ એક સારી બાબત છે. વિશફુલી, અને એનાથી શું થાય છે, તો વિશફુલી એટલે તો કે એક પ્રેરણા મળે છે એને જોઈને. એડમાયરિંગલી, એક શું મળે છે, એક માન મર્યાદા મળે છે. ધ ઓલ્ડ વોઇસ એડેડ, અને આ જે વૃદ્ધ અવાજ હતો એ હવે ઉમેરે છે. ઇટ્સ સ્નગ ઇન હિયર અપોન માય વર્ડ, અને આ છે એ શું કહે છે, સ્નગ ઇન માય હિયર એટલે કે મારા શબ્દોમાં છે. યસ ઇટ્સ કમ્ફર્ટેબલ ઇનઆઉટ, આ છે એ બહુ આટલું કમ્ફર્ટેબલ છે. એગ્રીડ ધ બોસ, અને બોસ પણ એગ્રી કરે છે. એન્ડ હી ફ્લિપ્ડ ધ ફાઇનાન્શિયલ ટાઈમ્સ વિથ અ પેપર નાઇફ, અને પોતાનું જે પેપર છે ફાઇનાન્શિયલ ટાઈમ્સ એને શું કરે છે, તો એને બદલાવે છે. તો કે યસ હેઝ અ મેટર ઓફ ફેક્ટ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ રૂમ, તે એટલે કે મેટર એ હતી કે એને પોતાના આ જે ઓફિસ હતી, ઓફિસનો રૂમ હતો તેનાથી એને ખૂબ જ ગર્વ હતો. એન્ડ હી હી લાઇકડ ટુ હેવ ઇટ એડમાયર્ડ, અને એનાથી છે એને ખુશી મળતી હતી. સ્પેશિયલી બાય ઓલ્ડ વુડફિલ્ડ, અને એમાંથી જો ઓલ્ડ વુડફિલ્ડ છે તેનાથી વધારે ખુશી મળતી હતી. ઇટ ગેવ હિમ એ ફિલિંગ ઓફ ડીપ, જે તેને આ ઓફિસ છે અને વુડફિલ્ડ છે તેમને ઊંડી ફિલિંગો ઇમોશન આપતા હતા. સોલિડ સેટિસ્ફેક્શન ટુ બી પ્લાન્ટેડ, અને એમને સોલિડ સેટિસ્ફેક્શન આપતા હતા. તો કે યસ એન્ડ ધેર ઇન ધ માઇન્ડેસ્ટ ઓફ ઇટ ઇન ફૂલ વ્યૂ ઓફ ધેટ ફ્રેઇટ ઓલ્ડ ફિગર ઇન ધ મફલર, એટલે કે એની જે યાદગીરી છે એની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક જે ચાલી રહ્યું હતું એનાથી એને અહીંયા શાંતિ મળી રહી હતી. હેવ ધે હેડ ઇટ ડન અપ લેટલી, તેને છે હવે આ કર્યું તો હતું પણ થોડું મોડું થઈ ગયું હતું. હી એક્સપ્લેન્ડ, અને એને આવું વર્ણન કર્યું. હેઝ હી હેડ એક્સપ્લેન્ડ ફોર ધ પાસ્ટ હાઉ મેની વીક્સ, હવે એને જે વર્ણન કર્યું એ કેટલું જૂનું છે. હાઉ મેની ટાઈમ્સ, હાઉ મેની વીક્સ, તો કેટલા અઠવાડિયું જૂનું છે તેની વાત કરે છે. ધ ન્યૂ કાર્પેટ, એન્ડ હી પોઇન્ટેડ ટુ ધ બ્રાઇટ રેડ કાર્પેટ વિથ અ પેટર્ન ઓફ ધ લાર્જ વ્હાઇટ રિંગ્સ, એટલે કે હવે આ કેટલા વર્ષ જૂની વાત કરો છો, કેટલા અઠવાડિયા જૂની વાત કરો છો એમ કે છે, ત્યારે તે પોઈન્ટ આઉટ કરતા કહે છે કે આ કાર્પેટ જુઓ, જે શું છે, તો કે રેડ કલરનું કાર્પેટ છે, એની ઉપર લાર્જ વ્હાઇટ રિંગ્સ આવેલી છે, તે કાર્પેટને જુઓ. ન્યૂ ફર્નિચર, આ ફર્નિચરને જુઓ, કેવું સરસ મજાનું નવું ફર્નિચર કર્યું છે આ બોસ છે હવે વુડફિલ્ડને કહે છે. એન્ડ હી નોડેડ ટાવર્ડ્સ ધ મેસિવ બુક કેસ, અને શું કહે છે, હવે એ ચાલે છે ક્યાં બુક કેસ હોય એની આસપાસ. એન્ડ ધ ટેબલ વિથ ધ લેગ્સ લાઇક અ ટ્વિસ્ટેડ ટ્રિકલ, એટલે કે જ્યાં ઇલેક્ટ્રિક હિટિંગ મળી રહ્યું હોય તેવી રીતના છે એ ટેબલની નીચે ગોઠવાઈ જાય છે, એટલે કે નીચે મતલબ આપણે જે નોર્મલી બેસતા હોય એ રીતના. હી વેવડ ઓલમોસ્ટ exultantly towards the 5 transparent purely sussex glowing so softly in the tilted copper pan, એટલે કે જે ટિલ્ટેડ કોપર પાન આવે છે એની ટેબલ ઉપર જે છે ત્યાં હવે ચાલે છે, અને ત્યાં છે એ હવે સેટ થઈ જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. બટ હી ડીડ નોટ ડ્રો ઓલ્ડ વુડફિલ્ડ્સ attention to the photograph over the table of the grave looking boy in uniform standing in the one of those spectacle photographs sparks with the photographs storm clouds behind him, એટલે કે હવે but did not draw old વુડફિલ્ડ, એટલે કે ઓલ્ડ વુડફિલ્ડ છે એને પોતાનું એટેન્શન છે એ ત્યાંથી હટ્યું નહીં. ક્યાં, તો કે જે એક ફોટોગ્રાફ હતો જે કેવો, તો કે યુનિફોર્મની અંદર પહેરેલો જે બોસનો સન છે એ ફોટોગ્રાફને
ઉપરની આજુબાજુ રહેલું એનું જે એક વાવાઝોડું વંટોળ હોય અને પાછળ વાતાવરણ એવું છે ક્લાઉડી વાતાવરણ, તો કે યસ. અને એની આગળ પડાવેલો એક ફોટોગ્રાફ છે, તો કે એની સામે એનું નજર છે એ હટી નહીં મિસ્ટર વુડફિલ્ડ છે તેની. ઇટ વોઝ નોટ અ ન્યૂ. હવે આ નવી વાત નથી. શું કામ નવી વાત નથી? કેમ કે હવે રૂટીન બનતું હતું એવું કહે છે. ઇટ હેડ બીન ધેર ફોર ઓવર 6 years. હવે તો આ બહુ જૂની વાત થઈ ગઈ હતી, 6 વર્ષ જૂની. ધેર વોઝ અ સમથિંગ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ. હું તમને થોડુંક વાત જણાવવા માંગુ છું જે તમને નથી ખબર. સેડ ઓલ્ડ વુડફિલ્ડ. હવે ઓલ્ડ વુડફિલ્ડ છે એ આ વાત કરે છે. એન્ડ હિઝ આઈઝ ગ્રીવ હિમ રિમેમ્બરિંગ. અને જાણે કઈ યાદ કરાવી રહી હોય તેવી રીતના તેની આંખો હવે કરે છે. ના વોટ વોઝ ઇટ. હવે શું જે થયું એ ભૂલી જવાનું, ભૂતકાળ થઈ ગયો. એમ કહે છે કે આપણે કહીએ છીએ ને ભૂતકાળ થઈ ગયું, ચલો લેટ ઇટ ગો. તો એવી જ રીતે એમ કે ચલો હવે ભૂલી જવાનું. નાઉ ઇટ વોઝ વોટ વોઝ ઇટ. હવે એનું શું છે મતલબ. આઈ હેડ ઇટ ઇન માય માઇન્ડ વેન આઈ સ્ટાર્ટેડ આઉટ ધીસ મોર્નિંગ હિઝ હેન્ડ્સ બિગન ટુ ટ્રિમ્બલ. એટલે કે જ્યારે છે તે મારા મગજની અંદર હતો જ્યારથી એના હાથ છે એ શું કર્યા હતા, હલનચલન કરી હતી. એન્ડ પેચીસ ઓફ રેડ સોડ અબવ હિઝ બિયર્ડ. એને કે છે એ શું થાય છે, તો એના જે પેચીસ છે એ મને છે એના બિયર્ડના, એની દાઢીના જે લાલ રંગના વાળ છે એ મને દેખાતા હતા. પુઅર ઓલ્ડ ચેમ્પ્સ. તો કે એ જે ગરીબ ઓલ્ડ વ્યક્તિ છે, ચેમ્પિયન છે તેના, તો કે યસ. હી ઇઝ ઓન હિઝ લાસ્ટ પિન્સ. અને હવે એ માત્ર છેલ્લી પિન ઉપર હતા. ધો ધ બોસ. અને તેથી બોસ શું કરે છે, એન્ડ ફિલિંગ કાઇન્ડલી. અને ફિલિંગ છે એ શું કરે છે, દયાવાળી ભાવના રાખે છે. હી વિંકડ એટ ધ ઓલ્ડ મેન. અને એ શું કરે છે, ઓલ્ડ મેનની ઉપર વાત કરે છે. એન્ડ સેડ ધ જોકિંગલી. અને બોલે છે હસતા હસતા. આઈ ટેલ યુ વોટ. હું તમને એક વાત જણાવું. આઈ હેવ ગોટ અ લિટલ ડ્રોપ્સ ઓફ સમથિંગ હિયર ધેટ ઓલ ડુ યુ ગુડ બિફોર યુ ગો આઉટ ઇન્ટુ ધ કોલ્ડ અગેન. એટલે કે મારી પાસે તમારી પાસે અહીંયા થોડાક ડ્રોપ્સ છે જે તમે કોલ્ડમાં એટલે કે બહાર ઠંડીમાં જાઓ એ પહેલા તમારે લેવા જોઈએ. ઇટ્સ બ્યુટીફુલ સ્ટફ. આ ખૂબ જ સુંદર વસ્તુ છે. ઇટ વુડન્ટ હર્ટ અ ચાઇલ્ડ. તે છોકરાઓને હર્ટ કરતી નથી. હી ટુક અ કી ઓફ હિઝ વોચ ચેઇન. અને શું કરે છે, તે પોતાના વોચ ચેઇનની જે કી છે એને સેટ કરે છે. અનલોક ધ કપબોર્ડ બિલો હિઝ ડેસ્ક. અને તેની પાછળ રહેલો જે કબાટ છે એને શું કરે છે, તો એને ખોલે છે. એન્ડ ડ્રીવ ફોર્થ એ ડાર્ક. અને શું કરે છે, તે છે એમાંથી અંધારામાંથી, એટલે કે જે અંધારું હતું એમાંથી શું કરે છે, સ્કોચ બોટલ. એટલે કે સ્કોચ આવે છે જેને આપણે સ્કોચ કહીએ છીએ. સ્કોચ બોટલ જે આવે છે બિયરની, એ બોટલ કાઢે છે. ધેટ્સ ધ મેડિસિન. આ જ મેડિસિન છે. એટલે કે બહાર કોલ્ડમાં જતા હોઈએ, ઠંડી ન લાગે તો એની માટે આ જ દવા છે. સેડ હી. તે આવું કહ્યું હતું. એન્ડ ધ મેન ફ્રોમ whom I got it told me on the street it came from the cellars at the Windsor Castle. Old Woodfield's mouth fell open at the sight. એટલે કે શું કહે છે, એટ ધ મેન ફ્રોમ ધ whom I got told me. એટલે કે મેં જેને મને કહ્યું હતું ને એ જ વ્યક્તિ. શું? ઓન ધ સ્ટ્રીટ it came from the cellars at the Windsor Castle. Older Woodfield's mouth fell open at the sight. એટલે કે હવે જે એક વ્યક્તિ, એટલે કે જે વિન્ડસર કેસલમાંથી જે વ્યક્તિ આવ્યો હતો મિસ્ટર વુડફિલ્ડ, એનું મોઢું છે એકદમ ખુલ્લું રહી ગયું, કેમ કે એને સ્કોચની બોટલ બોસે કાઢી એટલા માટે. He couldn't have looked more surprised. એને હવે કોઈ વધારે નવાઈ જોઈ શકે તેમ હતો નહીં. If the boss had produced a rabbit, it's whiskey. અને બોસે છે એમાંથી પણ પાછું શું કાઢ્યું, તો કે કૂવામાંથી સસલું કાઢ્યું, એવી વાત થઈ. એને શું કાઢ્યું, એમાં સ્કોચની બોટલ હતી ને અંદરથી પાછું નીકળ્યું શું, વિસ્કી. ain't it. શું આ વિસ્કી છે, હવે આ પૂછે છે. He piped tably. અને એ છે એ આવી રીતના તીક્ષ્ણ રીતના ટકોર કરતા હોય એવી રીતના હવે કહે છે. ઓકે, તો આપણે અહીંયા પહેલી સ્ટોરી જે ધ ફ્લાય છે એનો પાર્ટ 1 ને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તો પાર્ટ 2 છે એને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર વાત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.